આજે આપણે સરસ મજાના ચિકન ભૂના મસાલા બનાવશું એકદમ ઇઝી રીતે અને એકદમ ટેસ્ટી। સૌથી પહેલાં આપણે 400 ગ્રામ અહીંયા ચિકન લેવાનું છે। તેને 1 ચમચી મીઠું નાખીને આપણે અડધો કલાક જેટલું પલાળી રાખવાનું છે, એટલે એનો સ્મેલ અને એનો બધો કચરો નીકળી જશે અને સરસ સ્વાદિષ્ટ લાગશે। એનો જે સ્મેલ હોય છે એ નીકળી જશે। હવે સારી રીતે વોશ કરીને આપણે નિતારીને આ રીતે લઈ લેવાનું ચિકન। એની અંદર અડધું લીંબુ નાખવાનું છે, આપણે અડધું લીંબુ નીચોઈ લેવાનું છે। પછી એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખવાનું છે। આપણે આ મેરિનેટ કરવાનું, સારી રીતે મેરિનેટ કરશું તો સરસ જ્યુસી આપણું ચિકન બની જશે। હવે 1 ચમચી જેટલી આપણે આદુ લસણની પેસ્ટ અહીંયા નાખવાની છે અને બધો મસાલો પ્રોપર આપણે મિક્સ કરીને પછી જ આપણે મેરિનેટ કરવાનું છે, એટલે બધા ચિકનની અંદર આવી જાય। આપણે હાથની મદદથી જ કરશું તો પ્રોપર સારી રીતે મિક્સ થશે। આ રીતે બધામાં ચિકનમાં થઈ જાય સરખું મિક્સ, એ રીતે આપણે કરવાનું છે। સરસ મજાના બધા ચિકનના અંદર આપણું બધું જ મિક્સ થઈ ગયું છે। એને અડધો કલાક માટે, અને જો ઉતાર હોય તો 15 મિનિટ માટે પણ આપણે મેરિનેટ કરી શકીએ છીએ, તો પણ સરસ થઈ જાય છે। હવે આપણે મેરિનેટ થાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ। તો આપણે અહીંયા 4 મીડિયમ સાઇઝની ડુંગળી, 3 ટામેટાં, 3 લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ લેવાની છે। અને આપણે ટામેટાની પ્યુરી બનાવી લેવાની છે ને સારી રીતે ડુંગળીને ઝીણી સમારી લેવાની। અહીંયા આપણે 4 પરી તેલ લીધું છે, 4 થી 5 પરી તેલ લેવાનું છે આપણે। અને તેલ સારી રીતે ગરમ થાય પછી આપણે બધા મસાલા એડ કરીએ। તેલ ગરમ થઈ ગયું છે। હવે 3 લવિંગ, 2 મરિયા, 2 થી 3 મરિયા, તેજપત્તા, તજ આખા અને જીરું, આખો ગરમ મસાલો આપણે બધો એડ કરી લઈએ। અને તે થાય પછી આપણે ડુંગળીને જે એકદમ ઝીણી સમારી છે તે પણ અંદર એડ કરી લઈએ। ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે, આપણે મોટી મોટી નહીં સમારવાની, તો ગ્રેવી સરસ થશે। આ રીતે કટરિયાના મદદથી કરશું તો એકદમ ઝીણી થાય છે। અને 1 લાલ મરચું આપણે આખું લેવાનું છે। મેં અહીંયા ગરમ મસાલો આખો ઓછો એડ કર્યો છે, એટલે દરેલો થોડો નાખવાનો છે એટલા માટે, કારણ કે પછી મોંમાં આવે છે તો મજા નથી આવતી ખાવાની, એટલે બહુ ઓછો એડ કર્યો છે મેં અહીંયા। હજી પણ આ સ્ટેજ જે થાય ત્યારે પણ આપણે મસાલો એડ નથી કરવાનો। આપણે ડુંગળીને પ્રોપર એકદમ બ્રાઉન થાય પછી જ, આ રીતે એકદમ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે એની અંદર લીલા મરચાં 3 થી 4 આ રીતે કટ કરીને નાખશું। અને જો આ રીતે ના નાખો હોય તો આપણે એકદમ ઝીણા સમારીને પણ એડ કરી શકાય। અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખવાની છે આપણે। બધી વસ્તુને સારી રીતે સાંતળી લેશું। આદુ લસણની પેસ્ટનો જે કાચો સ્વાદ છે તે જતો રહે, એ રીતે સાંતળી લેવાની। હવે આપણે જે 3 ટામેટાની પ્યુરી કરી છે તે પ્યુરી એડ કરી, ટામેટાને કટ કરીને પણ એડ કરી શકાય છે અને પ્યુરી પણ એડ કરી શકાય। મેં અહીંયા પ્યુરી કરી છે। અને તેલ છૂટું પડે પછી આપણે એની અંદર જે ચિકનને આપણે મેરિનેટ કર્યું છે ચિકન એડ કરી લેશું, તો આપણું ચિકન પણ સારું એવું મેરિનેટ થઈ ગયું છે। આ રીતે મેરિનેટ કરેલું ચિકન હોય છે તો એકદમ જ્યુસી થાય છે આપણી ચિકન। જે કરી બનાવે, કોઈ બી આપણે આઈટમ બનાવે તો જ્યુસી થશે આ રીતે આપણે મેરિનેટ કરશું તો। અને તેલની અંદર જ આપણે એને સારી રીતે કૂક થવા દેવાની છે થોડી વાર। આપણે બિલકુલ બી પાણી અત્યારે એડ નથી કરવાનું। એ તેલની અંદર જે કૂક થશે એનો સ્મેલ અને સ્વાદ બહુ સરસ આવે છે। પાણી એડ નથી, કારણ કે એ પ્રોપર ખુદનું પણ પાણી છોડશે, કારણ કે ચિકનમાંથી ને એમાંથી થોડું થોડું પાણી છૂટે છે। હવે આપણે હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ચમચી તીખું લાલ મરચું અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે। એનાથી આપણા ચિકન મસાલાનો કલર બહુ સરસ આવશે, એટલે કાશ્મીરી મરચું નાખીશું તો સરસ સ્વાદ એનો દેખાવ લાગશે અને કલર પણ પકડાશે। હવે અડધી ચમચી જેટલો આપણે દરેલો ગરમ મસાલો નાખવાનો છે અને ચિકનમાં બધું સારી રીતે હલાવી દેવાનું, એટલે બધો મસાલો અંદર પ્રોપર એડ થઈ જાય। આપણે આ રીતે હલાવીને આપણે તેલમાં જ હજી થવા દેવાનું છે થોડી વાર। આ રીતે ઢાંકણ બંધ કરીને આપણે 10 થી 15 મિનિટ થવા દેવાનું, એટલે થોડું હવે આપણું ચિકન સોફ્ટ થઈ ગયું છે। હવે આપણે એની અંદર કસૂરી મેથી નાખવાની છે અને કોથમીર થોડી નાખવાની છે આપણે કટ કરીને।
અને લાસ્ટમાં આપણે અહીંયા દહીં નાખવાનું છે 1 વાટકી જેટલું, ઓલમોસ્ટ 100 ગ્રામ જેટલું મેં અહીંયા દહીં નાખ્યું છે. અને બધું સરસ રીતે આપણે દહીં નાખતી વખતે એક ધ્યાન રાખવાનું, તો ગેસ બિલકુલ ધીમો કરી દેવાનો અને હલાવતું રહેવાનું છે. આપણું દહીં તો પ્રોપર મિક્સ થશે, નહીં તો પાણી છૂટી જશે. એટલે એકદમ ધીમો ગેસ કરી અને આ રીતે હલાવી રાખવાનું છે. હવે સરસ મજાનું અંદર એબ્ઝોર્વ થઈ ગયું છે. હવે આપણે થોડું પાણી એડ કરી લેશું અને પછી આપણે એક સીટી બોલાવીને એકદમ ધીમા ગેસે 10 થી 15 મિનિટ થવા દેવાનું છે. તો આપણું ચિકન સરસ એકદમ સોફ્ટ અને એકદમ છૂટું નહીં પડી જાય, જે ભાગી જાય છે એ રીતું નહીં થાય અને કાચું પણ નહીં, એકદમ સોફ્ટ થઈ જશે. એટલે એક જ સીટી બોલાવીને આપણે ધીમા ગેસે કૂક થવા દેવાનું છે આપણું ચિકન. તો 10 થી 15 મિનિટની અંદર સરસ મજાનું આપણું ચિકન થઈ ગયું છે, એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લેશું. આ રીતે તમે એકવાર અવશ્ય બનાવજો, બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને બહુ જ ઇઝીલી બની જાય છે. આ તમે કઢાઈની અંદર કે તપેલીમાં પણ બનાવી શકો છો. મેં અહીંયા જલ્દી થઈ જાય એટલા માટે કુકરમાં બનાવી. પરફેક્ટ આપણું ચિકન કૂક થઈ જાય છે આ રીતે બનાવવાથી. અને એક સીટી બોલાવીને ચોક્કસ ધીમું કરવું, તો સરસ એની બોટી એકદમ સરસ જ્યુસી બને છે. હવે આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું. જો એકદમ સરસ મજાની આપણી ચિકન ચડી ગઈ છે, બિલકુલ બી કાચી નથી. તો તૈયાર છે આપણો ચિકન ભુના મસાલા.